માં સ્થાન અને તેના ઉપયોગો કાર્યો એના વિશે આપણે વાત કરવાની છે। ફરી એકવાર પેપર નંબર 302 ભાષા વિજ્ઞાન અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ એના વિશે આપણે વાત આજે કરી રહ્યા છીએ અને એમાં એકમ 1 પ્રશ્ન પહેલો ભાષાનું માનવ સમાજમાં સ્થાન તેના કાર્યો અને ઉપયોગો એના વિશે આપણે વાત કરવાની છે। તો આ આપણું પીપીટી છે, હું શરૂઆત કરું છું। હવે ભાષાના કાર્યો કે ભાષાના ઉપયોગો એના વિશે આપણે વાત કરીએ તે પહેલા થોડીક ભૂમિકા મારા માટે બાંધવી જરૂરી છે। ભાષા વિશે જાણવું એટલે ભાષાના ઘટક તત્વો એની કાર્ય કરવાની રીત વિશે જાણવું, ભાષાના સ્વરૂપ, તંત્ર અને વ્યાપાર વિશે જાણવું અને ભાષા વિશે જાણવાનો પ્રયત્ન કરતું અને એ જાણકારીને વ્યવસ્થિત રીતે મૂકી આપતું શાસ્ત્ર તેને ભાષા શાસ્ત્ર કે ભાષા વિજ્ઞાન તરીકે ઓળખાય છે। બરાબર, ગઈકાલે પણ આપણે આ સંદર્ભે વાત કરી હતી કે ભાષા છે એ કુદરતી નથી, ભાષા એ માનવ નિર્મિત છે। બરાબર, એ સાહજિક નથી। જો સાહજિક હોત, કુદરતી હોત તો પૃથ્વી પરના અન્ય સજીવો પણ માણસ સિવાયના અન્ય સજીવો પણ કોઈકની કોઈક ભાષા બોલતા હોત અને માણસ પણ એક જ પ્રકારની ભાષા બોલતો હોત। જેમ કે હસવું છે, રડવું છે, બધા એક જ પ્રકારનું કરતા હોય છે। બરાબર ને, કારણ કે કુદરતી છે, સાહજિક છે। પણ ભાષા કુદરતી કે સાહજિક નથી, એ યાદૃચ્છિક છે, એટલે કે સમાજની ઈચ્છા પ્રમાણે ભાષા નિર્માણ પામે છે। એટલા માટે જ વિશ્વમાં ઘણી બધી ભાષાઓ બોલાય છે। આ ગુજરાતી ભાષા સમાજ છે એ ગુજરાતી બોલે છે, હિન્દી ભાષા સમાજક છે એ હિન્દી બોલે છે। બરાબર છે, તો મરાઠી છે, મહારાષ્ટ્રીયન છે એ મરાઠી બોલે છે। તો દરેક ભાષા સમાજ પાસે પોતાની એક આગવી ભાષા છે। માટે કારણ કે ભાષા એ સાહજિક નથી, યાદૃચ્છિક છે, સમાજની ઈચ્છા પ્રમાણે એ અસ્તિત્વમાં આવેલી છે। ઓકે, એટલા માટે આપણે ભાષા વિજ્ઞાન અને એનો જે આ અભ્યાસ કરતું શાસ્ત્ર છે એને ભાષા વિજ્ઞાન, ભાષા શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, હવે જુઓ, મેં તમને ફરીવાર કે ભાષા એ કુદરતી નથી, સાહજિક નથી, ભાષા એ માણસની એક વિશેષતા છે, કારણ કે માણસ પાસે બુદ્ધિ છે। બરાબર ને, મેં તમને કીધું કે માણસ પાસે એ બુદ્ધિ છે, જેથી કરીને જેમ એણે વિજ્ઞાનની અન્ય શોધો વિકસિત કરી છે એવી જ રીતે ભાષા પણ વિકસિત કરી છે। ભાષા માટે આપણા શરીરમાં, એટલે કે બોલવા માટે આપણા શરીરમાં કોઈ ચોક્કસ અંગો નથી કે આ માત્ર ભાષા બોલવાનું જ કામ કરે, પણ આપણા શરીરના અંગો જે અન્ય કામગીરી કરે છે, જેની મુખ્ય કામગીરી અન્ય છે, એ જ અંગો, એ જ અવયવો ભાષાની કામગીરીમાં પણ, ઉચ્ચારણની, બોલવાની કામગીરીમાં પણ અગત્યનો ભાગ ભજવે છે। અને સંસ્કૃતિને સાચવવા માટે ભાષા એ સૌથી મોટી કડી છે। માણસની બૌદ્ધિક, સાંસ્કૃતિક બધી જ પ્રવૃત્તિમાં કે પછી માણસ આજે જે કાંઈ છે અને પ્રાણીઓ નથી તેમાં ભાષાનો ફાળો સૌથી વિશેષ છે। બહુ સ્વાભાવિક છે ને, આજે પ્રાણીઓ પાસે મોબાઈલ નથી, પ્રાણીઓ કઈ મોબાઈલ લઈને ફરતા નથી, પ્રાણીઓ પ્લેનમાં જઈને ફરતા નથી, વિજ્ઞાનની શોધો, કોરોનાની રસી કોઈ પ્રાણીએ નથી શોધી, માણસે શોધી છે। તો માણસની આજે હરણફાળ છે, પથ્થર યુગથી આજે આપણે જે ડિજિટલ યુગમાં આવી ગયા છે તેમાં ભાષાનો ફાળો ઘણો મોટો છે। એટલે કે ભાષા એ માનવ સંસ્કૃતિના વિકાસનું પરિબળ છે। ભાષા માણસે શોધેલું સૌથી વિલક્ષણ ઓજાર છે, શસ્ત્ર છે, બરાબર છે, સાધન છે અને યાંત્રિક ઓજાર છે। જેવી રીતે વિજ્ઞાનની બીજી શોધો જે યાંત્રિક હોય છે, એવી રીતે ભાષા પણ એ યાંત્રિક ઓજાર છે જે માનવ સંસ્કૃતિને શક્ય બનાવે છે।
તો આટલી એક પ્રાથમિક વાત ભાષાનું માનવ સમાજમાં સ્થાન ક્યાં છે એના વિશેની થોડીક આપણે વાત કરી. હવે થોડીક વાત આપણે ભાષાના કાર્યો અને ભાષાના ઉપયોગો વિશે કરવાની છે. તો ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે ભાષા એક સામાજિક સંસ્થા છે, ભાષા એ માનવ સંસ્થા છે, બરાબર ને? સમાજમાંથી આવે છે, માણસ પાસેથી ભાષા આવે છે, માણસે બનાવેલી આ સર્જક છે, એ સર્વવ્યાપક છે, બરાબર છે ને? પૃથ્વી પર જ્યાં જ્યાં માણસ રહે છે, જ્યાં જ્યાં માનવ સમૂહ છે, માનવ સમાજ છે, ત્યાં બધે આ ભાષા છે. પછી ક્યાંક ગુજરાતી હોય, ક્યાંક મરાઠી હોય, ક્યાંક ફ્રેન્ચ હોય, ક્યાંક સ્વાહિલી હોય, ક્યાંક હિબ્રુ હોય કે ક્યાંક હિન્દી હોય, બરાબર? પ્રજાએ તેનું સ્વરૂપ જુદું જુદું છે, કારણ કે માણસ સમાજમાંથી ભાષા મેળવે છે. એટલે જ આપણે પેલા વરુ બાળની વાત કરી હતી ને કે વરુઓની વચ્ચે જ્યારે બાળક હતું જંગલમાં, ત્યાં સુધી એ કોઈ ભાષા બોલતું નહોતું, પણ જેવું એને માનવ સમાજમાં મૂકવામાં આવ્યું અને એ ભાષા બોલતું થયું. બહુ સ્વાભાવિક વસ્તુ છે, ગુજરાતી કુટુંબમાં જન્મેલા બાળકને જો કોઈ ફ્રેન્ચ કુટુંબ, હમણાં વચ્ચે ગયા અઠવાડિયે જ આણંદનો કે એનો એક કિસ્સો હતો, આણંદના પેલા જે અનાથ આશ્રમ હોય એમાંથી આઈ થિંક મને બહુ એક્ઝેક્ટ ભૂલી ગઈ છું, પણ અમેરિકાનું કે એવું એક યુગલ હતું, એ બાળકને દત્તક લઈ અને પોતાના ઘરે ગયું. તો એ બાળક ભલે કદાચ ગુજરાતી કુટુંબનું હશે કે દક્ષિણ ભારતના કુટુંબનું હશે, જે પણ કુટુંબનું એ જન્મ્યું હોય, એના મા બાપ ગુજરાતી ભાષી હોઈ શકે છે, એના મા બાપ હિન્દી ભાષી હોઈ શકે છે, પણ એ જે કુટુંબમાં જઈને ઉછરશે એની ભાષા એ સ્વીકારશે. કેમ? કારણ કે બાળક છે એ ભાષાનું અનુકરણ કરે છે. તમે જુઓ, જન્મીને બાળક બોલતું નથી, એ 6 મહિના, 8 મહિના, 10 મહિના, વર્ષ, 1.5 વર્ષનું થાય પછી બોલતું થાય છે, અને એ જ બોલે છે જે આપણે બોલીએ છીએ. તમે કદાચ નાના બાળકને બોલતા સાંભળ્યા હશે, તો દાખલા તરીકે પપ્પા છે એ મમ્મીને તું કહીને બોલાવતા હશે, તો બાળક પણ તું કહીને બોલાવશે. બહુ નાના બાળકો હોય ને, એ પોતાના મા બાપને ઘણીવાર નામથી બોલાવે. એનું શું કારણ? એણે તો એ જ જોયું છે કે મારા પપ્પા છે કે મારા દાદી છે કે મારા દાદા છે કે જે બી આસપાસના માણસો છે, એ આ વ્યક્તિને આ નામથી બોલાવે છે, આવી રીતે બોલાવે છે, બરાબર? એટલે એ શરૂઆતમાં તો કદાચ એ જ અનુકરણ પકડશે, પણ પછી જેમ જેમ એની ઉંમર વિકસતી જાય, એની સમજ અને બૌદ્ધિક વિકાસ થતો જાય, એમ એ સંબંધોને સમજવાનો પ્રયત્ન કરે છે. પણ જ્યારે એ પહેલવેલું બોલવાનું શરૂ કરે છે, ત્યારે તો એ માત્ર અનુકરણને જ પકડે છે, બરાબર છે? એટલે તમે જુઓ, નાના બાળક જોડે કાલું કાલું બોલશો ને, તો એ પણ એવું કાલું કાલું જ બોલશે. તમે જે રીતે લહેકાથી બોલશો એ જ લહેકાથી એ બોલે છે. એટલે ગુજરાતી મા બાપ હોય, અંગ્રેજી મા બાપ હોય, હિન્દી મા બાપ હોય, મા બાપની ભાષા કઈ છે એના કરતા એ કયા કુટુંબ સંસ્થામાં રહીને ઉછર્યું છે એના ઉપર બાળક બોલતું થાય છે, કારણ કે માણસ સમાજમાંથી ભાષા મેળવે છે, બરાબર? ભાષા માનવ માટે સાહજિક નથી, પણ ભાષા બોલવાની શક્તિ માણસ માટે સાહજિક છે. હાઇડેગર નામનો ભાષા વિજ્ઞાની કહે છે કે ભાષા જ બીઈંગનું નિવાસ સ્થાન છે. બીઈંગ એટલે સમાજ, હ્યુમન બીઈંગ પણ આપણે કહીએ છીએ ને, માણસ, એનું નિવાસ સ્થાન માણસ છે, અને એમાંથી જ એ પોતાને પ્રગટ કરે છે અને ઢાકે પણ છે. એટલે ભાષા માણસમાંથી જ આવે છે, અને માણસમાંથી જ એ જુદા જુદા સ્વરૂપો છે એ ધારણ કરે છે, બરાબર? આટલા મુદ્દામાં ખ્યાલ આવ્યો કે કઈ ચર્ચાની જરૂર છે? વિશેષ? નવાબ, હર્ષાંગ? સારું, તો હવે આપણે ભાષાના કાર્યો વિશે, ભાષાના ઉપયોગો વિશે વાત કરીએ. ગઈકાલે આપણે વાત કરી હતી કે ભાષા વાતચીત માટે વપરાય છે, તદ્દન સાચી વાત. એટલે ભાષા છે એ સંદેશા વ્યવહારનું સાધન છે. ભાષાની સૌથી પહેલી અને મુખ્ય કામગીરી એ અવગમન, સંક્રમણ કે સંદેશા વ્યવહાર, જેને તમે કાલે કીધું તું કમ્યુનિકેશન, બરાબર? એનું એ માધ્યમ છે. મારે મારી વાત
બીજા સુધી પહોંચાડવી હોય તો હું ભાષાના માધ્યમનો ઉપયોગ કરીશ. કેમ? કારણ કે ચિહ્નોનું જે માધ્યમ છે એ મર્યાદિત છે. બરાબર? મેં તમને કાલે કીધું હતું કે મારે પાણી પીવું હોય અને મારે પાણી પીવું છે તો હું જે ચિહ્ન કરીને બતાવીશ એ પીવાની ક્રિયા બતાવે છે. પણ પાણી જ પીવું છે, દૂધ પીવું છે, શરબત પીવું છે, એવો કોઈ ચોક્કસ અર્થ એ આપતું નથી. બરાબર છે? મુખ બધીની જે સંજ્ઞાઓ હોય એ તો પછી આપણે શીખવી પડે, એ અલગ વસ્તુ છે આખી. હા, પણ આપણે જે રોજિંદા વ્યવહારમાં જે ચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ એ મર્યાદિત અર્થ આપે છે. બરાબર? મેં તમને કાલે કીધું હતું કે હું આમ કરીશ એટલે ચૂપ રહેવું એ છે. પણ મારે જો કોઈ એક જ વ્યક્તિને ચૂપ રાખવી હોય તો માત્ર આમ આંગળી મૂકી દેવાથી મોઢા ઉપર એ અર્થ પૂરેપૂરો આપતું નથી. અને સંપૂર્ણ અર્થ આપવા માટે જ આ ભાષા એ સૌથી અગત્યનું અવગમનનું માધ્યમ બને છે. ભાષાના બે સ્વરૂપ છે, બોલાતું અને લખાતું સ્વરૂપ. બરાબર? ભાષા બોલાતું અને લખાતું સ્વરૂપ. બોલાતું સ્વરૂપ તે વાણી અથવા બોલી જેને આપણે કહીએ છીએ, અને લખાતું સ્વરૂપ તે લિપિ. હા, એવું ઘણી જગ્યાએ એવું ઘણામાં બન્યું છે કે જેમ કે કચ્છમાં જ, કચ્છી ભાષામાં જ, કે જેની પાસે બોલાતું સ્વરૂપ હોય પણ લિપિ ના હોય એવું બને. આપણે જે કચ્છી ભાષા કહીએ છીએ, કચ્છીને ભાષાનો દરજ્જો મળેલો છે. કચ્છી બોલાતું સ્વરૂપ છે પણ એની પોતાની લિપિ છે નહીં. લિપિ એ ગુજરાતીને જ એણે સ્વીકારેલી છે, દેવનાગરી લિપિને જ સ્વીકારેલી છે. ભાષા છે એ માનવ જીવનમાં આ રીતે સહજ રીતે વણાયેલી છે. અને આપણો પરસ્પરનો સઘળો વ્યવહાર ભાષા પર આધારિત છે. તમે તમારી વાત મને ભાષાના માધ્યમ દ્વારા કહેશો, હું તમને અત્યારે જે પણ કાંઈ વાત કરી રહી છું એ બધામાં પણ હું ભાષાના માધ્યમનો ઉપયોગ કરું છું. આપણે આપણા મિત્રો જોડે, કુટુંબીજનો જોડે ઔપચારિક, અનૌપચારિક બધો જ વ્યવહાર ભાષા દ્વારા કરીએ છીએ. લેખિતમાં કરીએ કે મૌખિક કરીએ, આપણે માત્ર ને માત્ર ભાષા દ્વારા આ વ્યવહાર કરીએ છીએ. બરાબર? એટલે ભાષા એ સંદેશા વ્યવહારનું, અવગમનનું કે કમ્યુનિકેશન જેને આપણે કહીએ છીએ એનું સાધન છે. ઓકે? બ્લૂમફિલ્ડ નામનો જે ભાષા વિજ્ઞાની છે એ શું કહે છે કે શ્રમ વિભાજન અને તે સાથે માનવ સમાજની સમગ્ર કાર્યવાહી પણ ભાષાને આભારી છે. બરાબર? શ્રમ વિભાજન એટલે શું? તમે સમાજશાસ્ત્રમાં, અર્થશાસ્ત્રમાં આ બધું આવે છે કે એક કાર્ય હોય, દાખલા તરીકે આ ગુજરાતી વિષય છે, બરાબર છે, TYBA, FYBA, SYBA, તો એ આખો અભ્યાસક્રમ અત્યારે 3 અધ્યાપકો દ્વારા વહેંચાયેલો છે. કુલ જે તમારા પેપરો આવે છે 11 પેપર, એ બધું જ 11 પેપર લગભગ, તો એ બધું જ કંઈ એક જ અધ્યાપકની, એ જે વિભાજિત કરેલું છે. અને એની સાથે માનવ સમાજની જે આખી કામગીરી છે, કાર્યવાહી છે, માનવ સમાજ બધાની નિશ્ચિત કરેલી એક કામગીરી હોય છે. ખબર? ઘરમાં પણ આપણે નક્કી કરેલું હોય કે રસોઈ બનાવવાનું આ કામ કરે, રસોઈ હોય તો એમ કે દાળ આ બનાવે કે રોટલી આ બનાવે કે શાક આ બનાવે, કે પછી બહાર જઈને કમાવાનું કામ આ કરે, કે પછી બેંકમાં ચેક જમા કરાવવાનું કામ આ કરે. આવી બધી કાર્યવાહીઓ આપણે વહેંચેલી હોય છે. એવું સમાજમાં પણ આપણે સમગ્ર કાર્યવાહી વહેંચેલી છે જે ભાષાને આભારી છે, એવું બ્લૂમફિલ્ડનું કહેવું છે. બરાબર? હવે અત્યારનો જે જમાનો છે એ ઇમોજીસનો જમાનો છે. તમે ફટ સ્માઇલીઝ વાપરો છો, તમે વોટ્સઅપ વાપરો, ઇન્સ્ટા વાપરો, તમે ફેસબુક વાપરો, બધામાં જાત જાતની સ્માઇલીઝ હોય છે. એ તો તમને કદાચ ખબર પણ નહીં હોય કે એની અંદર જે કેટલીક સ્માઇલી છે ને, આપણે જે અર્થમાં મૂકીએ છીએ ને એવા અર્થમાં એ હોતી પણ નથી, એવું પણ બનતું હોય છે. બીજી વસ્તુ કે આ જે સ્માઇલીઝ, આપણે જે ઇમોજીસ જે આપણે વાપરીએ છીએ, કે પછી આ બધા ચિહ્નો છે જે તમને ચિત્રમાં દેખાય છે, હું આમ કહું એટલે સુંદર, પણ મારે પછી બહુ જ સુંદર કહેવું તો બે વાર કરવાનું ના હોય. મેં કીધું ને કે ચિહ્નો મર્યાદિત અર્થ આપે છે. આપણા જે રાષ્ટ્રીય પ્રતીકો છે, જેમ કે આપણો ત્રિરંગો છે, કે આપણું
જેમ રાષ્ટ્રીય પક્ષી છે કે રાષ્ટ્રીય ફૂલ છે કે રાષ્ટ્રીય પ્રાણી છે કે પછી આપણું રાષ્ટ્રીય પ્રતીક છે જે 4 સિંહો વાળું જેને એમ્બેલમ કહેવાય, બરાબર છે, કે પછી હું આમ કહું તો મારે ખાવું છે કે આમ કહું તો મારે પીવું છે, બરાબર છે. તો એવી પણ કેટલીક બધી સાઇન છે, એવા પણ કેટલાક બધા ચિહ્નો છે, બરાબર. પણ આ બધાની કામગીરી મર્યાદિત છે. આજે મને હર્ષાંગ ઉપર ગુસ્સો આવે ને હું ડોળા કાઢ્યા રાખું, પણ એની એક મર્યાદા છે. એ ડોળા કાઢવું એટલે કદાચ હર્ષાંગને ખબર પડે કે મેડમ ગુસ્સે થયા, પણ કેમ ગુસ્સે થયા એના માટે તો પછી ભાષા જ મદદમાં આવે છે. એટલે આ બધી જે ચેષ્ટાઓ છે, બરાબર, જેને આપણે ચાળા કહીએ, મુખના ઊંચો નીચો, અંગ્રેજીમાં જેને મોડ્યુલેશન કહીએ, વોઇસ મોડ્યુલેશન, ગુજરાતીમાં જેને આરોહ અવરોહ અવાજનો કે ઊંચો નીચો અવાજ કહીએ, એ કરીને હું રાડ પાડું, બરાબર, તો એ ઊંચો નીચો અવાજ એક આ બધું જે છે ને એ મર્યાદિત અર્થ આપે છે. આ બધાની કામગીરી છે મર્યાદિત છે. પણ ભાષા છે એ જે કાંઈ કહેવું હોય તે કરકસરથી, ચોકસાઈથી અને સ્ફુટ રીતે કહી શકે છે. હું આમ આંગળી ઉપર, મોઢા ઉપર આંગળી રાખીને થોડી વાર સુધી રહું તો કદાચ બધા ચૂપ થઈ જાય એવું બને, પણ મારે ખાલી પેલા નવાબને ચૂપ કરવો હોય તો આ નહીં, એની જોડે પછી મારે ભાઈ એ નવાબ ચૂપ, તો પછી એ કરકસરથી મારે જે કહેવું છે એ સ્ફોટક રીતે કંઈ પણ આપે છે. પછી ભાષાને લિપિબદ્ધ કરી શકાય છે, બરાબર છે ને. ગુજરાતીની પોતાની લિપિ છે, અંગ્રેજીની પોતાની લિપિ છે, ફ્રેન્ચમાં પણ એવું છે. ફ્રેન્ચ પોતે ભાષા છે પણ લિપિ એની અંગ્રેજી છે. તો કહેવાનો મતલબ એ છે કે લિપિ એટલે જે આપણે લખીએ છીએ, લખી શકીએ છીએ, લખાતું ભાષાનું જે સ્વરૂપ છે તે લિપિ છે. હિન્દી, ગુજરાતી આ બધું દેવનાગરી લિપિ તરીકે ઓળખાય છે. એમાંથી બધું ઉતરી આવ્યું છે. તમે ગયે વખતે મધ્યકાળના પેપરમાં પણ ભણ્યા હશો કે જૈનો દ્વારા નરસિંહ મહેતા પહેલા જે સાહિત્ય રચાતું હતું એ બધું અપભ્રંશ, એની જે લિપિ હતી એ અત્યારની ગુજરાતી કરતા લિપિ છે, એવું જુદી છે. તો એમાં પરિવર્તનો પણ આપ્યા છે. પાછા ભાષાના સંદેશાને સાચવી પણ શકાય છે, બરાબર ને. હવે તો બહુ જ બધું ઉપલબ્ધ છે. રેકોર્ડિંગ કરી નાખીએ આપણે, પછી ડોક્યુમેન્ટ્સ ડ્રાઈવમાં, ક્લાઉડમાં બધે સેવ કરીને આપણે રાખી દેતા હોઈએ છીએ. પછી પહેલાના જમાના પેલા કાગળ આવતા હતા, તાર આવતા હતા. તો આ બધું જ જે છે એ આ રીતે ભાષાના સંદેશાને સાચવી શકાય છે, બરાબર. અને ભાષા સંદેશા બીજી વ્યક્તિ મારફત પણ આપણે મોકલાવી શકીએ છીએ. હવે દાખલા તરીકે અત્યારે મારો ક્લાસ ચાલે છે ને 1 વાગે પ્રવીણ સરનો ક્લાસ છે, તો પ્રવીણ સરે તમને લોકોને કોઈ સંદેશો આપવો હોય અને એ મને અત્યારે કે વિદ્યાર્થીઓને કહેજો કે 1 વાગે મારા ક્લાસમાં આ પુસ્તક લઈને હાજર થાય, તો આ સંદેશો એમણે મારા મારફત તમારા સુધી મોકલાવ્યો. એટલે કે ભાષાના સંદેશા એક વ્યક્તિ મારફતથી બીજી વ્યક્તિ સુધી આપણે પહોંચાડી પણ શકીએ છીએ અને બીજી વ્યક્તિ મારફત તેને આપણે મોકલાવી પણ શકીએ, બરાબર છે. પછી જુઓ, ભાષાના માધ્યમમાં સ્થળ અને સમયની હેરફેર, જેને અંગ્રેજીમાં ડિસ્પ્લેસમેન્ટની સગવડ પણ કહે છે. હવે જો આ દાખલા તરીકે અહીંયા ચિત્ર મૂક્યું છે, તો એ કયું ચિત્ર છે? ભારતની આઝાદી મેળવવા માટે જે બધા નીકળી પડ્યા હતા, સ્વતંત્રતાની ચળવળ, એનું આ ચિત્ર છે. અથવા તો અહીંયા આગળ હું મહારાણા પ્રતાપનું ચિત્ર મૂકું, કે અહીંયા આગળ હું અકબર બાદશાહનું ચિત્ર મૂકું, કે પછી ગાંધીજીએ દાંડી કૂચ કરી હતી એનું ચિત્ર. મેં કોઈ દિવસ ક્યાંય જોયું નથી, હું તો જન્મીએ નહોતી દાંડી કૂચ વખતે, બરાબર કે નહીં. કે મહારાણા પ્રતાપ જ્યારે જીવતા હતા કે એમનું શાસન ચાલતું હતું કે અકબરનું શાસન, ત્યારે હું તો જન્મી નહોતી, બરાબર. પણ છતાં હું એના વિશે વાત કરી શકું છું, કારણ કે મેં એના વિશે સાંભળ્યું છે, બરાબર. એ સાંભળનારે એને જોયું ના હોય. અત્યારે આ ચિત્ર છે, મારે સ્વતંત્રતાની લડત વિશે વાત કરવી હોય તો હું કરી શકું છું, બરાબર છે. જો આ બર્થ ઓફ ઇન્ડિયાઝ ફ્રીડમ 15મી ઓગસ્ટનું 1947નું આ છાપું છે, અને તે વખતની આ હેડલાઇન છે કે ભારત આઝાદ થયું, બરાબર. તો મેં જોયું નથી, પણ જો મને આ એડિશન મળે છે અને હું એમાં જ્યારે વાંચું છું ત્યારે મને ખબર પડે છે કે 1947માં શું થયું હશે 15મી ઓગસ્ટે, બરાબર. એટલે કેવી રીતે મારા સુધી પહોંચ્યું? ભાષાના માધ્યમ દ્વારા, બરાબર છે કે નહીં. એટલે ભાષા છે એ આ રીતે સંદેશા વ્યવહારનું સાધન છે, એ બને છે. હું 1947માં જન્મી પણ નથી,
છતાં આ છાપું જો મારા હાથમાં આવે એ વખતની આ એડિશન, અત્યારે તો ઇન્ટરનેટ પર બધું ઉપલબ્ધ છે, તો મને ખબર પડી જાય કે 15મીએ સવારે જ્યારે છાપું આવ્યું હશે ત્યારે કેવા સમાચાર એમાં આવ્યા હશે. સ્વતંત્રતાને લઈને, આઝાદીને લઈને, આપણા પહેલા વડાપ્રધાનને લઈને, એમણે લાલ કિલ્લા પરથી કરેલા ભાષણને લઈને આ બધા જ સમાચાર મારા સુધી પહોંચે. કેવી રીતે? ભાષાના માધ્યમ દ્વારા. એટલે આ રીતે ભાષા છે એ સામાજિક વ્યવહારનું સમર્થ સાધન છે. બરાબર છે? એટલે ભાષાની પહેલી અને મુખ્ય કામગીરી તે સંદેશા વ્યવહાર, અવગમન કે સંક્રમણ, જેને આપણે કમ્યુનિકેશન કહીએ છીએ, તેની છે. તો આ પહેલા ભાષાના ઉપયોગના કાર્યમાં કોઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું છે તો બોલો. કોઈને કાંઈ પ્રશ્ન છે? લતા, બરાબર મુદ્દો ક્લિયર થયો? મારો અવાજ તો પહોંચ્યો છે ને તમારા લોકો સુધી? હા મેમ. હા, ઓકે. તો પછી હજુ આપણી પાસે સમય છે એટલે ભાષાનું એક બીજું કાર્ય પણ આપણે લઈ લઈએ. તો ભાષાનું બીજું કાર્ય છે અથવા તો ભાષાનો બીજો ઉપયોગ છે અભિવ્યક્તિના માધ્યમ તરીકે. બરાબર? ટુ રીઝન, ટુ એક્સપ્રેસ આઈડિયાઝ, આર્ગ્યુ અ પોઈન્ટ, પ્રોવાઇડ ડિરેક્શન્સ. બરાબર? આ ચિત્ર છે એ આપણને આવું બતાવે છે. તો માણસ છે એ પોતાની જાતને વ્યક્ત કરવા ભાષાનો ઉપયોગ કરે છે. જો સાહિત્યકારો જે છે એ કવિતાના માધ્યમ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરે, નવલકથાના માધ્યમ દ્વારા, નિબંધના માધ્યમ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરે. કદાચ આપણી પાસે એવી સર્જકતા નથી, પણ છતાં આપણે આપણી લાગણીઓ, આપણા વિચારોને વ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આજે મને કોઈ જ વાતનો બહુ આનંદ થયો હોય અને હું તમારી સાથે વહેંચું કે આજે તો સવારે મારી સાથે આવી સરસ મજાની ઘટના બની, બહુ આનંદ થયો, બહુ સુખી થઈ, બહુ મજા પડી, અને મારી લાગણી, મારા વિચારો મેં તમારા સુધી પહોંચાડ્યા. લેક્ચર પતે અને પછી હર્ષાંગ અને નવાબ બે જણા વાતો કરે, અરે રે મેડમે તો શું આજે ભંગાર ભણાવ્યું, કઈ મજા જ ના આવીને, કશું સમજ જ ના પડીને, પોતાની લાગણી અને વિચારોને વ્યક્ત કરે. અથવા તો લતા અને પાયલ એવું વાત કરે કે નાના શું વાત કરો છો, આજે તો બહુ સરસ સમજ પડી, આજે તો બહુ મજા આવી, અથવા તો ચલો આજે બધા ભેગા થઈ અને આપણે કંઈક ભાષાના સંદર્ભમાં નવું જાણીએ, નવું શીખીએ, તો પોતાની લાગણી અને વિચારોને વ્યક્ત કરીએ. આજે હર્ષાંગ અને નવાબને ઝઘડો થઈ જાય અને લતાને જઈને હર્ષાંગ કે એ નવાબે તો આવું કર્યું મારી સાથે, આમ કર્યું, તેમ કર્યું. આવી કોક લાગણી પણ વ્યક્ત થાય, ખુશીની લાગણી પણ વ્યક્ત થાય, દુઃખની લાગણી પણ વ્યક્ત થાય, અને પોતાના વિચારો હોય. દાખલા તરીકે અત્યારે કોરોનાની મહામારીના સમયમાં આપણી નાગરિકોની જવાબદારી, તો એના વિશે જ્યારે વિચારો વ્યક્ત કરવાના આવે ત્યારે તમે લોકો જ્યારે વિચારો વ્યક્ત કરો અથવા તો હું તમારી સામે વિચારો વ્યક્ત કરું, બરાબર છે, ત્યારે પણ આ ભાષા છે એ માધ્યમ તરીકે કામ લાગે છે. એટલે કે માણસની પોતાની અભિવ્યક્તિને બીજા સુધી પહોંચાડવા માટે માણસ છે એ ભાષાને માધ્યમ બનાવે છે. મારી અંદર દુઃખની લાગણી છે, સુખની લાગણી છે, હર્ષની લાગણી છે, ગુસ્સાની લાગણી છે, આક્રોશની લાગણી છે. બરાબર? એક તત્વજ્ઞાન મારે તમારા સુધી પહોંચાડ, તો કોઈ પણ પ્રકારની મારી લાગણી છે એને વ્યક્ત કરવા માટે હું ભાષાનો ઉપયોગ કરું છું. પછી ક્યારેક પોતાનું, તમે જુઓ અત્યારે સોશિયલ મીડિયા શું છે, સોશિયલ મીડિયા આજના જમાનાની સૌથી વધારે માંગ કેમ છે? કારણ કે ઘણી વખત અત્યારના જમાનામાં હવે માણસને એવું ફીલ થતું હોય છે, માણસ એવું અનુભવતો હોય છે કે મારું તો સાંભળનારું જ કોઈ નથી, મારું તો કોઈ ક્યારેય સાંભળતું જ નથી. મેં આવો સરસ મજાનો ડ્રેસ પહેર્યો, કોઈએ જોયો જ નહીં, કોઈ કઈ બોલ્યું જ નહીં, મને આટલું બધું જિંદગીમાં દુઃખ પડી ગયું, કોઈને ખબર જ નથી. અથવા તો મેં આટલી મોટી સફળતા મેળવી, કોઈને કઈ પડી જ નહીં, કોઈને કઈ ખબર જ નહીં, કોઈ મને કોંગ્રેચ્યુલેશન કહેવાને આવ્યું, અને મેં ફેસબુક ઉપર બધું લખ્યું, તરત ફટ લાઈક મળે, કમેન્ટ મળે. તો મારી અભિવ્યક્તિ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કરી, પણ એમાં મૂળ તો ભાષા જ ને, નહીતર તો કેવી રીતે લોકો સુધી પહોંચે? બરાબર ને? એટલે મૂળમાં તો ભાષા. બરાબર? પોતાનું મહત્વ
કે વ્યક્તિત્વ સિદ્ધ કરવા માટે પણ આ રીતે ભાષા પ્રયોગ છે એ કરવામાં આવે છે. અને માણસના ચિત્ત વિકાસનું એક મહત્વનું પરિબળ જે છે એ ભાષા છે. બરાબર, માણસના ચિત્ત વિકાસનું એક મહત્વ, કારણ કે એની માનસિક એનો વિકાસ થાય છે. એનું તમે દાખલા તરીકે કોઈની આગળ તમારી લાગણી અભિવ્યક્ત કરી દો, ઘણી વાર નહીં હાશ બધું કહી દીધું, મન શાંતિ લાગે છે. આવું પણ આપણે વિચારતા હોઈએ છીએ. ક્યારેક આપણે આવું શોધતા હોઈએ છીએ કે આપણી વાત કોઈ સાંભળે, અને એ જ્યારે સાંભળી લે ત્યારે આપણું એક જે મન છે એ શાંત થઈ જાય છે. આપણા ચિત્તનો એક અલગ રીતે, એક વ્યવસ્થિત રીતે વિકાસ પણ થાય છે. બરાબર, તો આ રીતે અભિવ્યક્તિના માધ્યમ તરીકે પણ ભાષા જે છે એ અગત્યની છે. ઓકે, તો પહેલું ભાષાનું કાર્ય અથવા પહેલી ભાષાની કામગીરી શું? સંદેશા વ્યવહાર, અવગમન કે સંક્રમણના માધ્યમ તરીકેની. બીજી અભિવ્યક્તિના માધ્યમ તરીકેની. હવે ત્રીજી તો તાત્વિક વૈજ્ઞાનિક અભિવ્યક્તિના વાહન તરીકેની, જ્ઞાન સાધન તરીકેની પણ કામગીરી ભાષાની છે. બરાબર છે. હવે આ કઈ રીતે? આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી કે ગ્રેહામ બેલે તો ટેલિફોન શોધી લીધો, પછી જો એને પોતાની પેટન્ટ નોંધાવી ના હોત તો અત્યારે મોબાઈલ પણ ક્રાંતિકારી, મતલબ એ પણ ના થઈ શક્યું હોત. આપણે એકબીજા સાથે સંદેશા વ્યવહાર કેવી રીતે સાધત દૂર બેસીને? ગ્રેહામ બેલે જો ટેલિફોન શોધ્યો, પછી એને પોતાના પૂરતો સીમિત રાખ્યો હોત તો, કોઈને કીધું જ ના હોત તો, એને કોઈ પેટન્ટ કોઈને બતાવી જ ના હોત તો, કે કોરોનાની રસી આજના જે ડોક્ટર કોઈને કોઈ પેટર્ન બતાવે જ નહીં તો, આ જાતની જે ફાર્મસીઓ છે કેવી રીતે શોધે રસી? કેવી રીતે આ વસ્તુ તમારા સુધી પહોંચે? કે પછી એરોપ્લેન શોધાયું છે, કે મોબાઈલ શોધાયો છે, કે વિજ્ઞાનની જેટલી પણ બધી શોધો છે, કે પછી આઈન્સ્ટાઈન છે સાપેક્ષવાદ આપે છે, કે ન્યૂટન છે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપે છે, આ બધું આપણા સુધી કેવી રીતે પહોંચ્યું આટલા વર્ષો પછી પણ? હજુ પણ ટેલિફોનો બને છે, નથી બનતા? કારણ કે એની પેટન્ટ નોંધાઈ છે, એને ભાષા દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવી છે. એટલે વૈજ્ઞાનિક અભિવ્યક્તિના વાહન તરીકે ભાષા છે. બરાબર, જગતના આપણા અવલોકનોને, અનુભવોને, વિચારોને ભાષા દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે. સફરજન નીચે પડ્યું અને ન્યૂટનને વિચાર આવ્યો કે ભાઈ નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના પડ્યું? એવું તો નહોતું જ કે પહેલી વાર સફરજન નીચે પડ્યું. ન્યૂટન નહીં જન્મ્યો હોય ત્યારે પણ સફરજનો નીચે જ પડતા હશે, પણ વિચાર ન્યૂટનને આવ્યો. બરાબર છે. એટલે એણે જે અવલોકન કર્યું એને પછી એ ભાષાના માધ્યમ દ્વારા એને અભિવ્યક્ત કર્યું. અને ભાષાને લિપિની સગવડ મળી છે, એટલે વ્યક્તિ કે પ્રજાએ પ્રાપ્ત કરેલું જગત વિશેનું જ્ઞાન એક પેઢીથી બીજી પેઢી સુધી જાય છે. બરાબર કે નહીં? હવે તમે જુઓ કે દાખલા તરીકે મધ્યકાલીન પરંપરા વિશે જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે વાત હતી કે કંઠોપકંઠ સાહિત્ય છે, એટલે કે કાં તો ગવાઈને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચે, પણ પેલું લૈયાઓ દ્વારા પણ એ લખાય. કારણ કે ભાષાને લિપિની સગવડ મળી છે, એટલે આજે 700 વર્ષ પછી પણ નરસિંહ મહેતાના પ્રભાતિયા આપણી પાસે છે, કે 600 વર્ષ પછી શેક્સપિયરના નાટકો આપણી પાસે છે, કાલિદાસના મહાકાવ્યો આપણી પાસે છે, કે પછી 5-6 હજાર વર્ષ પછી પણ રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત, ગીતા બધું જ આપણી પાસે છે, બાઇબલે છે, કુરાને છે, બધું છે. કેમ? કારણ કે ભાષાને લિપિની સગવડ મળેલી છે. એટલે વ્યક્તિ કે પ્રજાએ પ્રાપ્ત કરેલું જે જગત વિશેનું આખું, આજે ઈસુ ખ્રિસ્તના વિચારો આપણી પાસે કેવી રીતે છે, કે કૃષ્ણએ હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં આપેલું, અર્જુનને આપેલું જ્ઞાન આપણી પાસે કેવી રીતે છે? બરાબર, તો કંઠોપકંઠ અને લિપિની સગવડ, એટલે એક પેઢીથી બીજી પેઢી, બીજીથી ત્રીજી પેઢી, ત્યારે આજે 5000 વર્ષે પણ આપણી પાસે એ વસ્તુ છે.
બરાબર. અને હા, પછીની જે પેઢી છે તેના વિશે તેના અભિપ્રાયો આપે. તમે જુઓ આજે રામાયણ છે કે મહાભારત છે, એના વિશે કેટલું બધું લખાય છે. મહાભારતનું એક પાત્ર છે દ્રૌપદી. હવે દ્રૌપદીના પાત્ર વિશે ગુજરાતી સાહિત્યમાં 3 થી 4 નવલકથાઓ લખાયેલી છે. અન્ય ભાષાઓની તો વાત જુદી. તો એ પછીની જે આખી પેઢી છે એ રામાયણ વિશેના પોતાના અભિપ્રાયો આપે છે. મેં તમને કદાચ ક્યારેક ભૂતકાળમાં વાત પણ કરી હશે કે રામને આપણે હિન્દુ ધર્મમાં ઈશ્વર તરીકે પૂજીએ છીએ. રામ એ રામાયણનો નાયક છે. પણ દક્ષિણ ભારતમાં આપણે જઈએ તો ત્યાં રાવણ પણ પૂજાય છે. એક આનંદ નીલકંઠનની અસુર કરીને નવલકથા મેં વાંચેલી છે. બહુ અદ્ભુત નવલકથા છે, તમે વાંચજો. અને રાવણનું આખું જે હકારાત્મક પાસું એણે બતાવ્યું છે અંદર, તો દરેકના પછી એ પેઢી દર પેઢી એમાં નવા વિચારો, એમાં નવા અભિપ્રાયો ઉમેરાતા જાય અને એને કારણે વિકાસ થાય છે સંસ્કૃતિનો પણ. અને તમે જુઓ કે રામાયણને પણ જુદી જુદી રીતે જોવાની આપણને દ્રષ્ટિ મળે છે. બરાબર છે. એટલે આ રીતે ઇતિહાસ, વૈજ્ઞાનિક પ્રયોગો, તત્વજ્ઞાન, અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, આ બધું એક પેઢીથી બીજી પેઢી એ માત્ર ને માત્ર ભાષાના માધ્યમ દ્વારા પહોંચે છે. ઓશો રજનીશનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. જે કૃષ્ણમૂર્તિનું નામ સાંભળ્યું હશે. બરાબર. સ્વામી વિવેકાનંદ વિશે આપણે જાણીએ છીએ. સ્વામી દયાનંદ સરસ્વતી વિશે જાણીએ છીએ. હવે આપણને કેવી રીતે ખબર પડી કે સ્વામી વિવેકાનંદ એમ કીધું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો? ભાષાના માધ્યમ દ્વારા. સ્વામી વિવેકાનંદે શિકાગો જઈ અને ભાઈઓ અને બહેનો એવું સંબોધન કરી અને ભારતના એટલે આપણા હિન્દુ ધર્મને વિશ્વમાં એનો ડંકો વગાડ્યો. કેવી રીતે આપણને ખબર પડી? ભાષાના માધ્યમ દ્વારા. બરાબર છે. એટલે કહેવાનો અર્થ અહીંયા એ છે કે તાત્વિક, વૈજ્ઞાનિક, ઇતિહાસ, બરાબર, આ બધું જ અર્થશાસ્ત્ર, ભૌગોલિક, જે પણ તમે કહો એ બધું જ આપણને ભાષાના માધ્યમ દ્વારા આપણા સુધી પહોંચે છે. ઓકે, બરાબર. હવે જુઓ, એવી જ રીતે ભાષાની ચોથી અને નોંધપાત્ર કામગીરી તે સાહિત્યના માધ્યમ તરીકેની છે. પહેલી કામગીરી કઈ? મુખ્ય કામગીરી સંદેશા વ્યવહારની. બીજી કામગીરી અભિવ્યક્તિના માધ્યમની. ત્રીજી કામગીરી તાત્વિક, વૈજ્ઞાનિક, ઐતિહાસિક, ભૌગોલિક, બરાબર, જ્ઞાનના સાધન તરીકેની. અને ચોથી કામગીરી તે સાહિત્યના માધ્યમ તરીકેની છે. એટલે ભાષાની ચોથી અને નોંધપાત્ર કામગીરી તે સાહિત્યના માધ્યમ તરીકેની છે. રસ સર્જન લક્ષી કામગીરી તરીકે પણ આને ઓળખવામાં આવે છે. અને સાહિત્યમાં ભાષાનો એક વિશિષ્ટ પ્રકારનો પ્રયોગ થાય છે. આપણે રોજિંદી ભાષામાં જેવી રીતે બોલીએ છીએ એવું કવિતામાં નથી હોતું. બરાબર ને? ઘણી વખત હું આ દાખલો આપતી હોઉં છું કે વરસાદ પડતો હોય અને આપણે વરસાદને જોઈને આનંદમાં આવી જઈએ અને આપણે કહીએ કે વાહ, કેવો સરસ વરસાદ પડે છે. અંદરથી આપણને રોમેન્ટિક ફીલ થાય. આ પણ બધી વસ્તુ સાચી. પણ હવે એની સામે રમેશ પારેખ હોય તો એ શું કે? તને ભીંજવે વરસાદ ને મને ભીંજવે તું. તો સાહિત્યમાં ભાષાનો એક વિશિષ્ટ પ્રકારનો આવો પ્રયોગ છે. આપણે પ્રેમમાં માનતા હોઈએ, આપણે એમ પણ કહીએ કે હા, જગતમાં, દુનિયામાં બધાએ પ્રેમ કરવો જોઈએ. આદિલ મંસૂરી એમ કે જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. બરાબર. કોઈકની સુંદરતા જોઈને આપણે કહીએ આહા, કેવી સુંદર લાગે છે. પણ એની સામે આવું સાહિત્યકાર હોય, કવિ હોય, એમ પણ કે આપનું મુખ જોઈ મનમાં થાય છે ચાંદ પર લોકો અમસ્તા જાય છે. કે પછી તત્વજ્ઞાનમાં એવું કહેવાય કે જિંદગી બહુ ટૂંકી છે. બરાબર. એને ઝડપથી જીવો, આનંદથી જીવો. જ્યારે મરીઝ એમ કે જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ, એક તો ઓછી મદિરા ને ગળતું જામ છે. તો ભાષાનો એક વિશિષ્ટ પ્રકારનો પ્રયોગ સાહિત્યમાં થાય છે. બરાબર. એના સંવાદો, નવલકથાના, નાટકના, ટૂંકી વાર્તાના સંવાદો, વર્ણનો આપણને આકર્ષે છે. કવિતાની પંક્તિઓ આપણને વાહ કેવડાવે છે. અંદરથી મજા આવી જાય. સાહિત્ય તો છે ને, જ્યારે આપણે વિવેચનના સિદ્ધાંતો ભણશું ને ત્યારે પણ વાત કરીશ કે કેથાર્સિસનું કામ કરે છે. કેથાર્સિસ એટલે વિરોચન.
બરાબર. તમને પેટમાં ગડબડ હોય અને તમે પેલું ફાકી કેવું લો અને પેટ કેવું સાફ થઈ જાય અને શાંતિ થઈ જાય, એવું સાહિત્યની કામગીરી છે. તમે કોઈ પણ ફિલ્મ જોઈને આવો અને ફિલ્મ બહુ દુખી હોય, બહુ રડ્યા ફિલ્મ જોઈને, પણ બહાર આવીને કહીએ કે બહુ સરસ ફિલ્મ હતી. કેમ? કારણ કે આપણા મનનો જે ભાર હતો ને એ બધું રડીને દૂર થઈ ગયો. એટલે કેથાર્સિસનું કામ છે. બરાબર. કેમ? કારણ કે સાહિત્યનો સર્જક છે એ ભાષાના નાદ અને લયના તત્વનો ઉપયોગ કરે છે. ભાષાના એક વિશિષ્ટ પ્રકારનો પ્રયોગ પણ કરે છે. સાહિત્યનું માધ્યમ શબ્દ અને અર્થ છે. બરાબર. ગદ્યમાં પણ હોય સાહિત્ય, પદ્યમાં પણ સાહિત્ય હોય. નવલકથા, નાટક, નિબંધ આ બધું ગદ્ય છે. સોનેટ છે, ગઝલ છે, ગીત છે, આ બધું પદ્યમાં આવે છે. તો કહેવાનો અર્થ એ છે કે સાહિત્યના માધ્યમ તરીકે પણ ભાષા છે એ આપણા સુધી પહોંચે છે. તમારી સામે મેં કેટલાક નમૂના મૂકેલા છે. રામાયણ છે, મહાભારત છે, કાંતનો કાવ્ય સંગ્રહ છે, પૂર્વાલાપ છે, કે ગુજરાતી સાહિત્યની પહેલી મહાનવલકથા સરસ્વતી ચંદ્ર છે. બરાબર. તો આ બધું મેં તમને ગઈકાલે જ કીધું હતું કે સરસ્વતી ચંદ્રનો પહેલો ભાગ 1887માં રચાયો છે. વર્ષો થઈ ગયા, પણ આજે પણ એ આપણી પાસે છે, આપણા સુધી એ પહોંચેલું છે. કેમ? કારણ કે માધ્યમ છે ભાષા. એટલે સાહિત્યના માધ્યમ તરીકે પણ ભાષા છે એ ઉપયોગી છે. ઓકે. તો આ જે બધી હતી એ ભાષાની મુખ્ય કામગીરી હતી. હવે આપણે જે જોઈશું એ ભાષાની અન્ય કામગીરી. બરાબર. થોડીક ભાષાની જે અન્ય આ મુખ્ય કામગીરી સિવાય પણ ભાષા છે એ કેટલાક કામ કરે છે. હવે કયા પ્રકારની કામગીરી છે એના વિશે આપણે થોડીક ટૂંકમાં જે છે એ વાત કરીએ. બરાબર. હવે તમે જુઓ કે એમને આપણે ઘણી વખત બેઠા હોઈએ અને કોઈ મિત્રનો વિચાર આવીએ, આપણે એને વોટ્સઅપ કરીએ, હાય શું ચાલે છે, કેમ છે. હવે બધા વોટ્સઅપનો ઉપયોગ કરે છે. ઘણી વખત આપણે રસ્તા પર ચાલતા જતા હોઈએ અને આપણે જૂના પડોશી મળી જાય, તમારા જૂના શિક્ષક મળી જાય, મિત્ર મળી જાય, સગા સંબંધી કંઈ પણ, અને આપણે કેમ છો, બસ મજામાં. ઘરમાંથી નીકળતી વખતે, ફોન મૂકતી વખતે ઘણા લોકો જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અથવા તો તમે કોલેજમાં આવો અને સવારે કહો ગુડ મોર્નિંગ મેડમ. આ બધું શું છે? આ સંદેશા વ્યવહાર નથી, પણ હૃદયનો સંવાદ છે. બરાબર છે. આ હૃદયનો સંવાદ છે. એક અનુભૂતિ કરાવવા માટે, હૃદય સાથે જોડાણ કરવા માટે જે સામાજિક સંબંધની ગાંઠને મજબૂત બનાવે છે. તમે કોકને કેમ છો પૂછો એટલે એને સારું લાગે, જો મારું ધ્યાન રાખ્યું, મારી કદર કરી, બરાબર, મને એ ઓળખે છે, એવી રીતે. એટલે એ હૃદયનો સંવાદ સાધે છે. સામાજિક સંબંધની ગાંઠને મજબૂત કરવાનું કામ પણ ભાષા છે એ કરે છે. પછી ભાષા છે એ રમતમાં પણ ઉપયોગી છે. કે રીતે? હાઉઝ ધેટ? ક્રિકેટમાં આપણે બોલીએ છીએ ફાઉલ, બરાબર, 6, LBW, આ બધા રમતના શબ્દો છે. ત્યાં પણ ભાષા તો જોઈએ જ છે. બરાબર. એટલે રમતમાં પણ ઉપયોગી છે. બરાબર. એ આપણે આપણી દેશી તળપદી ગુજરાતી એ સ્ટમ્પલું ઉડી ગયું. બરાબર. બોલ, આવા બધા શબ્દોનો ઉપયોગ એ ઉડી આપણે કહીએ ને, એ ચોગ્ગો, કેવા શબ્દો આપણે બધા વાપરીએ છીએ. તો આ બધું જે છે એ ભાષાના રમતના આ બધા શબ્દો પણ છે. બરાબર. એવી રીતે તમે જુઓ કે આ રમત એટલે ક્યાં આગળ તમે નાના હતા તો જે જોડકણા બનતા, એકડે એક, પાપડ શેક, બરાબર, પાપડ કાચો, રમાનો દાખલો સાચો. તો આ ભાષાની રમત કહેવાય. ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા, બોલો ગપ્પીજી, 12 હાથનું ચીભડું ને 13 હાથનું બી. આ જોડકણા શું છે? એ ભાષાની રમત છે. કે પછી રમેશ પારેખ લખે, એકડો સાવ સળે એકડો ને બગલો ડીલે તગડો. બરાબર. કે પછી હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા. આવું બધું છે એ ભાષા રમત, આ ભાષાની રમતો છે આ બધી. ચલક ચલાણું, ઓલે ઘેર ધાણું. તો ભાષા એ રમતમાં પણ આ રીતે ઉપયોગી છે. પછી સવારના પહોરમાં આપણે ઉઠીએ અને હાથ આગળ કરીને કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. મંત્રોચ્ચાર કરીએ છીએ, ઓમ શાંતિ, કે ઓમ ભૂર્ભુવત્સ્વ, યાકુંદેન્દુ તૃષારાર ધવલા, કે વક્રતુંડ મહાકાય. બરાબર.
કે પછી મુસ્લિમ હોય તો એ નમાઝ પડે, જૈન હોય તો એ નવકાર મંત્ર કરે. તો આ બધામાં માધ્યમ તો ભાષા જ છે, બરાબર ને? પેલું એક સરસ વોટ્સઅપ પર મેસેજ નથી આવતો કે એક બાળક છે એ મંદિરમાં જઈને એબીસીડી બોલે છે, તો એને પૂજારી પેલો પૂછે છે કે ભાઈ તું આ એબીસીડી શું એટલે કે મારે તો ભગવાનને પ્રાર્થના કરવી છે પણ મને પ્રાર્થના આવડતી નથી, તો ભગવાન તો બધું જ સમજી જાય છે, તો મારા એબીસીડી માંથી મારા પ્રાર્થનાના શબ્દો એ શોધી લેશે, બરાબર ને? પણ મૂળમાં તો ભાષા. તો પ્રાર્થના મંત્રોચ્ચાર દ્વારા ઈશ્વર સાથે પણ સંબંધ જોડવાનું કામ ભાષા કરે છે. વળી ભાષા જવાબદારી પણ ઊભી કરે છે. એ શું? તમે જુઓ, તલાક તલાક તલાક, અને બે જોડાયેલા માણસો છૂટા પડી જાય, ડિવોર્સનું એક એગ્રીમેન્ટ સાઇન કરે અને વર્ષોનો સંબંધો એ તૂટી જાય, અથવા તો મેરેજ સર્ટિફિકેટ સાઇન કરે અને બે વ્યક્તિ એકબીજા સાથે કાયમ માટે જોડાઈ જાય છે. હું એક કાગળ પર લખી નાખું કે આજથી આ તારીખથી આ સમયથી મારી બધી સંપત્તિ લતા વાઘેલા લતાને મેં આપી, પૂરું થઈ ગયું. એક ભાષા એટલે લખાણથી આ બધી વસ્તુઓ શક્ય બને છે. આ બધા એગ્રીમેન્ટો છે, કોન્ટ્રાક્ટો છે, એફિડેવિટો છે, આ બધું શું છે? ભાષા તો એમાં પણ છે, ભલે એની ભાષા અલગ હોય છે, શબ્દો, ટર્મિનોલોજી જેને કહીએ એ. એટલે આ રીતે ભાષા છે એ જવાબદારી પણ ઊભી કરે છે અને કાર્યનું સ્થાન પણ લે છે. જાહેર ખબરમાં ક્યાં આપકે ટૂથપેસ્ટ में नमक है, અને આપણે વિચારતા થઈ જઈએ રોજ આ એડ આવે એટલે સાલું આપણે હવે મીઠા વાળું ટૂથપેસ્ટ લઈ આવવું જોઈએ, બરાબર? ફેર એન્ડ લવલી, પછી હવે તો છોકરાઓ માટે ફેર એન્ડ હેન્ડસમ. તો આ જાહેર ખબરમાં પણ ભાષા દ્વારા ચાર બુંદો વાલા ઉજાલા, નિરમા નિરમા વોશિંગ પાવડર નિરમા, બરાબર? दूध सी सफेदी, તો આ બધું જે છે એ બધામાં ભાષા દ્વારા, એટલે ભાષા જે છે એ જાહેર ખબરમાં એટલે ભાષા દ્વારા વેપાર પણ કરવામાં આવે છે, અને ભાષા આ રીતે કાર્યને પ્રેરણા આપવાનું કામ પણ કરે છે. તો સંદેશા વ્યવહારની કામગીરી, અભિવ્યક્તિના માધ્યમની કામગીરી, જ્ઞાન સાધન તરીકેની કામગીરી, સાહિત્યના માધ્યમ તરીકેની કામગીરી, જવાબદારી પણ ભાષા ઊભી કરે છે. ભાષા વ્યાપારમાં પણ કામગીરી ઊભી કરે છે, સામાજિક સંબંધની ગાંઠ મજબૂત બનાવે છે, હૃદય સાથે સંવાદ સાધવાનું કામ પણ ભાષા કરે છે, રમત જગતમાં પણ ભાષા ઉપયોગી છે, ઈશ્વર સાથે સંબંધ જોડવા માટે આધ્યાત્મિક જગતમાં પણ ભાષા ઉપયોગી છે. એટલે એવું કહી શકાય કે માનવ જીવનનો સઘળો વ્યવહાર એ ભાષા ઉપર આધારિત છે, બરાબર? અને આ રીતે ભાષાના આ વિવિધ ઉપયોગો તેની અસાધારણ કાર્યશક્તિને પ્રગટ કરવાનું કામ કરે છે. એટલે ભાષા માનવ જીવનમાં કેટલી ઉપયોગી છે, માનવ જીવનમાં ભાષાનું શું સ્થાન છે, તેના વિશે આજે આપણે વાત કરી.